નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં। સૌપ્રથમ એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। વરાછાની રહેણાંક સોસાયટીમાં ચાલતા હીરાના કારખાના બંધ કરાવવા મહિલાઓનો હોબાળો, તાળાબંધી કરી। ખટોદરામાં માતાજીના નામે ધતિંગ કરતા ઠગ તાંત્રિક સામે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ। અડાજણના ગૌરવપથ રોડ પરથી દારૂ ભરેલી કાર સાથે 3 બુટલેગર ઝડપાયા। પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા બેંકોમાં લોકોની લાંબી લાઈનો લાગી। રઘુકુળ માર્કેટના વેપારી ખેતાન પિતા પુત્રો વિરુદ્ધ વધુ એક છેતરપિંડીની ફરિયાદ। 2 વેપારીઓને 1.15 કરોડનો ચૂનો ચોપડ્યો। અને શહેર પોલીસ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનો કરાયો પ્રારંભ। વિશાળ રેલી યોજાઈ। સમાચારો વિગતે જોઈએ। વરાછા વિસ્તારમાં આવેલા મીરાનગરમાં ચાલતા હીરાના કારખાનાઓ છેલ્લા ઘણા દિવસોથી સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। કારખાનામાં આવતા કારીગરોના કારણે ન્યુસન્સ ફેલાતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો વિરોધ કરે છે, જેમાં આજે સ્થાનિક મહિલાઓએ કારખાનાની તાળાબંધી કરી હતી, જેથી પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો। વરાછાના મીરાનગરમાં હીરાના કારખાનાઓ ઘણા સમયથી ધમધમી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી હીરાના કારીગરોનું ન્યુસન્સ વધી ગયું હોવાના આરોપ સાથે સ્થાનિક રહેવાસી મહિલાઓએ વિરોધ કર્યો હતો। આજે મહિલાઓએ કારખાનાની તાળાબંધી કરી હતી। સવારે મહિલાઓએ 500 જેટલા કારીગરોને સોસાયટીમાં પ્રવેશવા નહોતા દીધા, જેથી કારીગરો અને સ્થાનિકો વચ્ચે ચકમક જામી હતી। ત્યારબાદ મચેલા હોબાળાથી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો। મીરાનગરમાં રહેતી મહિલાઓએ હીરાના કારીગરો પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે કારીગરો મહિલાઓ અને યુવતીઓની છેડતી કરે છે, જેથી મહિલાઓને ઘર બહાર નીકળાતું નથી। સાથે જ વિવિધ તહેવારોની ઉજવણી પણ કરી શકાતી નથી। કારીગરો કારખાના બંધ થયા બાદ પણ અડીંગો જમાવીને બેસી રહેતા હોવાથી ન્યુસન્સ ફેલાયું છે। ઓફિસમાં અમે રજૂઆત કરી છે કે ભાઈ રેસિડન્સની અંદર ઇન્ડસ્ટ્રીયલના કારખાનાનો પગ પેસારો થઈ ગયો છે અને ઘણા ટાઈમ થયા ઇન્ડસ્ટ્રીયલ ચાલે છે, પણ જો જ્યાં લગી ચાલતું હતું ત્યાં લગી અમે સહન કરી લીધું। હવે કારખાનાઓ વધતા જાય છે અને એટલું જ નહીં, 24 કલાકનો ધંધો ચાલવાથી સોસાયટીની અંદર એટલું ન્યુસન્સ વધી ગયું છે કે જે પરપ્રાંતીય લોકો સોસાયટીમાં રહે છે અને બહાર બીજે કામ ધંધો કરવા જાય છે, અને અમારી જુવાન બેન દીકરીઓ સ્કૂલે અભ્યાસ કરવા જવા માટે બી એને અગવડતા પડે છે, જેથી લઈ હવે આ વસ્તુ એટલી હદને પાર થઈ ગઈ છે કે જેથી અમારાથી સહન થતું નથી। એટલા માટે અમે સોસાયટીના 175 સભ્ય જે મળી કે આજે 3 દિવસથી 1000 જણા એક સાથે બહેનો અને ભાઈઓ બેઠા છીએ। જ્યાં સુધી અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈને જે રેસિડન્સ સિવાય કોઈ પણ પ્રવૃત્તિ કરવા દેવાના નથી। અને આનો જે પણ કારખાના ચલાવે છે એ લોકો પૈસાના લાગવગથી અને છેક ગાંધીનગર સુધીના છેડાની વાત કરી અને એવું કહે છે કે ભાઈ અમે તો 1000 કરોડની પાર્ટી છીએ, 500 કરોડની પાર્ટી છીએ, તમે અમને ઓળખતા નથી, અમે આ છીએ તે છીએ, એવું કરી અને કોઈ પણ મેળા પીપળા કરી અને સરકારી ઓફિસરો સાથે મળી અને આનો કોઈ પણ રસ્તો આવતો નથી। અમે કોઈ પણ જગ્યાએ ગયા એનું કોઈ નિરાકરણ થતું નથી અને જ્યાં સુધી કારખાના બંધ નહીં થાય ત્યાં સુધી સદંતર કોઈ પણ વસ્તુ કરવાની છે ને અને અહીંયા બેસવાનું છે। અને અમને કાયદો હાથમાં લેતા આવડતો નથી અને કાયદો હાથમાં લેવો નથી। બસ એક જ વસ્તુ છે કે રેસિડન્સની અંદર ઇન્ડસ્ટ્રીયલ કારખાના નહીં હોવા જોઈએ એટલે નહીં હોવા જોઈએ। કોઈ પણ કાળે અમે આ વસ્તુ ચલાવી દેવા માંગતા નથી। સરકાર તાંત્રિક વિધિ માટે રૂપિયા 7 થી 8 લાખ પડાવી લેનાર ઠગ તાંત્રિકનો ભોગ બનેલાઓએ ખટોદરા પોલીસ મથકે ધામો નાખતા પોલીસે ભોગ બનનાર પૈકી જરી વેપારીની ફરિયાદ નોંધી ઠગ તાંત્રિકની શોધખોળ હાથ ધરી છે। ખટોદરા શાસ્ત્રીનગર રોડ મેલડી માતાના મંદિરે પૂજારી તરીકે કામ કરતા ઠગ તાંત્રિક નીતિન પટોરે તાંત્રિક વિધિ કરવાના બહાને લોકોને ભોળવી દક્ષિણા પૂજા વિધિના નામે 7 થી 8 લાખ રૂપિયા પડાવ્યા હતા।
રૂપિયા લીધા બાદ વિવિધ વિધિ પ્રમાણે કામ ન કરી વિશ્વાસઘાત કરતા આ તાંત્રિક બાપાનો ભોગ બનેલાએ ખટોદરા પોલીસ મથકે ધામો નાખ્યો હતો. પોલીસે ભોગ બનનાર પૈકી જરીના વેપારી ચંદ્રકાંત જરીવાલાની ફરિયાદ લઈ આરોપી નીતિન પટોરેની શોધખોળ હાથ ધરી છે. સુરતની અડાજણ પોલીસને મળેલી બાતમીના આધારે અડાજણના ગૌરવપથ રોડ પરથી દારૂ ભરેલી કાર સાથે 3 બુટલેગરોને ઝડપી લીધા. પોલીસે કાર અને દારૂ મળીને 5,41,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. શહેરની અડાજણ પોલીસ મથકના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે વિદેશી દારૂ ભરેલી કાર અડાજણના ગૌરવપથ રોડ પરથી પસાર થવાની છે. હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી દારૂ ભરેલી કાર આવતા તેને આંતરી લીધી હતી. ત્યારબાદ ગાડીમાં બેઠેલા બુટલેગરોની પૂછપરછ કરતા ઓલપાડ તાલુકાના લવાછા ગામમાં રહેતો દીપક પટેલ, હિરેન પટેલ અને પ્રતિક પટેલને ઝડપી લીધા હતા. પોલીસે કારની તલાશી લેતા ₹26,000ની દારૂની બોટલ મળી આવી હતી, જેથી પોલીસે તેમની ધરપકડ કરી હતી. વધુ પૂછતાછ કરતા દમણથી વેચાણ અર્થે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે દારૂનો જથ્થો, 3 મોબાઈલ, 5 લાખની કાર મળીને 5,41,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત મહાનગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરતા આજે ફોર્મ લેવા માટે ICICI બેંકની 21 શાખાઓ પર લોકોએ ધસારો કર્યો હતો. WS1 ટાઈપના 3,118 આવાસ અને EWS2 ટાઈપના 4,992 આવાસ માટે આજથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ICICIની શાખા ઉપરથી ₹50 અને 100માં આ ફોર્મ મળશે. આજે 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધીમાં ફોર્મ મેળવી અરજદારોએ જરૂરી દસ્તાવેજ અને ડિપોઝિટનો ડ્રાફ્ટ અને ફોર્મ બેંકમાં જમા કરાવવાનું રહેશે. પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ સેલ તરફથી જાણવા મળ્યા મુજબ EWS2 માટે 50,000 ફોર્મ અને EWS1 માટે 30,000 ફોર્મ છાપવામાં આવ્યા છે. EWS1 ટાઈપ આવાસોની સ્કીમ 6 સ્થળે અને EWS2 ટાઈપ આવાસની સ્કીમ 12 જગ્યાઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના સાકાર થશે. આજે ફોર્મ વિતરણના પ્રથમ દિવસે જ બેંક પર લાંબી લાઈન લાગી હતી. ફોર્મ મેળવવા માટે લોકોએ પડાપડી કરી હતી. કેટલીક શાખાઓ પર લોકોનો ભારે ધસારો જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને વિવર્સો એક તરફ GSTના કારણે પરેશાન છે, ત્યારે એક પછી એક વેપારીના થઈ રહેલા ઉઠમણાના પગલે વિવર્સો, વેપારી અને જોબ વર્ક કરનારાઓની હાલત કફોડી બની છે. રિંગ રોડ રઘુકુળ માર્કેટના વેપારી ખેતાન પિતા પુત્ર દ્વારા કરવામાં આવેલા લાખો રૂપિયાના ઉઠમણા અંગે સલાબતપુરા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અશોક ખેતાન અને તેના 2 પુત્રો નારાયણ અને મોહિત ખેતાને ગત વર્ષે રિંગ રોડ રઘુકુળ માર્કેટમાં દુકાન ભાડે રાખી સાડી અને ડ્રેસ મટીરિયલનો કારોબાર શરૂ કર્યો હતો. શરૂઆતમાં 3 બાપ દીકરાએ વેપારીઓ, વિવર્સો અને જોબ વર્ક કરનારાઓને સમયસર પેમેન્ટ ચૂકવી બજારમાં પોતાની શાખ ઊભી કરી હતી. ત્યારબાદ અશોક અને તેના બંને પુત્રો દ્વારા તન્મય મુરારીલાલ અગ્રવાલ પાસેથી પેકેજિંગ સાડીના કુલ 96,28,000ની કિંમતના બોક્સની ખરીદી કરી હતી. આ ઉપરાંત મહેશ મિશ્રાને તે એમ્બ્રોઇડરી વર્ક કરાવીને 19 લાખનું જોબ વર્ક કરાવ્યું હતું. અને આ બંને વેપારીને પેમેન્ટ ચૂકવવાનો સમય આવ્યો ત્યારે અશોક અને તેના બંને પુત્રોએ પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી ઉઠમણું કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે તન્મયે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. ઉઠમણું કરનાર અશોક ખેતાન અને તેના બંને પુત્રો સહિત સામે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષના ઓગસ્ટ માસના પ્રથમ પખવાડિયાને મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત આજથી 14મી ઓગસ્ટ સુધી શહેર પોલીસ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવી છે. આ પખવાડિયા દરમિયાન શહેરભરમાં મહિલા સશક્તિકરણને લઈ જાગૃતિ કાર્યક્રમો યોજી મહિલાઓને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવશે. જે કાર્યક્રમ અંતર્ગત આજે મહિલા સશક્તિકરણ રેલી યોજાઈ હતી. આ રેલી અઠવા લાઇન્સ નવા પોલીસ મુખ્ય મથકથી નીકળી હતી, જે પોલીસ કોમ્યુનિટી હોલમાં પૂર્ણ થઈ હતી. રેલીને મેયર અસ્મિતાબેન શિરોયા, કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ, પોલીસ કમિશનર સતીશ શર્મા સહિતનાઓ દ્વારા લીલી ઝંડી બતાવીને રવાના કરાઈ હતી. આ રેલીમાં શહેરની મહિલા પોલીસ, ટ્રાફિક પોલીસ, હોમગાર્ડ, સ્ટુડન્ટ મહિલા કેડેટ, શહેરની વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી અને આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.
છેલ્લા 3-4 વર્ષથી દર વર્ષે 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમ યોજવામાં આવે છે. એ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ સુરત શહેર પોલીસ તરફથી એક મહિલા સશક્તિકરણ રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પોલીસ, હોમગાર્ડ, એસપીસી, સ્ટુડન્ટ કેડેટના જે મહિલાઓ છે એ અને જુદા જુદા સ્કૂલ અને સંસ્થાઓથી આવેલ મહિલાઓએ ભાગ લીધો છે. સ્ત્રી સશક્તિકરણ એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. જ્યાં સુધી સ્ત્રી સશક્તિકરણ નહીં થાય અને મહિલાઓને સમાન અધિકાર નહીં મળે ત્યાં સુધી સમાજનો વિકાસ અસંભવ છે. આ રેલી પછી બીજા પણ કાર્યક્રમ એ સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમના એક ભાગરૂપે યોજવામાં આવેલ છે, જેમાં મહિલાઓ પાસેથી .22 ગનની ફાયરિંગ કરાવવામાં આવશે, શસ્ત્રોનું પ્રદર્શન પણ રાખેલ છે, એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ રીતે ઘણા બધા કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ. સુરત શહેરમાં સ્ત્રીઓ અને બાળકીઓ સુરક્ષિત રહે તે માટે પોલીસે ઘણા બધા પગલાં લીધા છે અને એમાં ઓર પગલાં અમે લેવાના છીએ. મોબાઈલ ફોન અને રોકડા ₹3800ની લૂંટ કરનાર 2 ગઠિયાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા. બંનેએ પાલમાં પણ એક મોપેડ સવાર મહિલાના પર્સની લૂંટ કરી મોબાઈલ ફોન અને રોકડની લૂંટ કરી હોવાનું ખુલ્યું હતું. ગત 25મી તારીખે બપોરે 1:15 વાગ્યાના અરસામાં અલથાણ સોહમ સર્કલ પાસે રાજ રેસિડેન્સીમાં રહેતી રચનાબેન જરીવાલા તેમની પરિચિત બહેન સપના સાથે જતા હતા. એ વખતે મોપેડ સવાર 2 ગઠિયાઓએ ચાલુ વાહને બંનેના પર્સ ખેંચવાની કોશિશ કરી હતી. આ ખેંચતાણમાં સપનાબેન નીચે પટકાતા ફ્રેક્ચર થયું હતું, જ્યારે રચનાબેનનું પર્સ આંચકી લઈ મોબાઈલ ફોન અને રોકડા ₹3800ની લૂંટ ચલાવી હતી. 2 દિવસ બાદ આજ મોપેડ સવાર ગેંગે પાલ તળાવ પાસેથી પસાર થતી મોપેડ સવાર મહિલાના મોબાઈલ ફોન અને રોકડા ₹50ની લૂંટ કરી હતી. આ બંને લૂંટ ભાઠેના લક્ષ્મીનગર સોસાયટીના ધરમ મુકેશ રાણા અને નાનપુરા ગલકા શેરીનો યોગેશ રાણાએ કરી હોવાની બાતમીને પગલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસે તે બંનેને ઝડપી લીધા હતા. અમરોલી 4 રસ્તા પર બ્રિજ ઉતરતા જ ડાબી બાજુની એક સાઈડમાં મહા ટ્રાફિક જામ સર્જાયો હતો. બ્રિજના નિર્માણના પગલે રસ્તો સાંકડો થયો હોવાથી અને સવારના પીક અવર્સમાં લોકો કામ ધંધે જઈ રહ્યા હોય ત્યારે ભારે ટ્રાફિક જામ સર્જાતા લગભગ અડધા કિલોમીટરથી વધુ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. અવારનવાર સર્જાતા ટ્રાફિક જામની જાણ પોલીસને કરી હોવા છતાં કોઈ નિરાકરણ આપ્યું નહોતું. ત્યારે ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને ટ્રાફિકની સ્થિતિ નિવારવામાં પોલીસની સાથે તંત્ર કોઈ રસ ન લેતું હોવાના આક્ષેપ કર્યા હતા. જોકે અડધાથી પોણા કલાક ટ્રાફિકમાં ફસાયેલા લોકોને નોકરી ધંધે પહોંચવાની ઉતાવળના સવારના સમયે જ રોજ ટ્રાફિકમાં ફસાવું પડતું હોવાની વ્યથા લોકોએ ઠાલવી હતી. સાથે જ કામગીરી ઝડપથી કરવાની પણ માંગ કરી હતી. ત્યારે હવે પ્રશાસન શું પગલાં લેશે તે જોવું રહ્યું. અડાજણ પ્રાઇમ માર્કેટથી સ્નેહ સંકુલવાડી તરફ જતા રસ્તા પર એક ઓટો રિક્ષા યાત્રીના પેન્ટના ગજવામાંથી મોબાઈલ ફોનની ચોરી કરી ભાગવા જતા 2 ગઠિયાઓની પોલીસે ધરપકડ કરી. સૂત્રો અનુસાર રાંદેર રોડ તાળવાડી શિવમનગર સોસાયટીમાં
યોગેશ મુકેશભાઈ રાઠોડ ગત તારીખ 31મી જુલાઈના રોજ બપોરે 3:30 વાગ્યે એક ઓટો રિક્ષામાં બેસી અડાજણ પ્રાઇમ માર્કેટથી સ્નેહ સંકુલવાડી તરફ જતા હતા। ત્યારે રિક્ષામાં બેઠેલા સાથી યાત્રીઓએ તેના ખિસ્સામાંથી ₹6000ની કિંમતનો મોબાઈલ ફોનની ચોરી કરી ભાગવા જતા હતા। ત્યારે જ ઉધના ડિંડોલી રહેતા સિકંદર અંસારી અને સૈયદ ફારૂકની પોલીસે ધરપકડ કરી લીધી હતી, જ્યારે સુલતાન અને અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો છે। ભટાણ રોડ પર સાંઈ દ્રષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા 43 વર્ષીય કમલા શાંતારામ રાણા ટ્યુશન ક્લાસીસ ચલાવે છે। રવિવારે રાત્રે 8 વાગ્યાના સમયે આ શિક્ષક પરિવાર બિગ બજારમાં ખરીદી કરવા ગયો હતો। ઉતાવળમાં કાર બિગ બજારની બાજુમાંથી નીકળતા રોડ પર જ પાર્ક કરી હતી, પરંતુ એકાદ કલાક બાદ તેઓ જ્યારે પરત ફર્યા ત્યારે ગઠિયાઓએ તેમની કારનો કાચ તોડી નાખ્યો હતો અને અંદરથી 16000ની કિંમતનું ટેબ્લેટ તફડાવી ગયા હતા। ચોરી અંગે તેમણે ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પાલનપુર જકાતનાકા સ્થિત વિદ્યાકુંજ સ્કૂલ દ્વારા આજથી 15મી ઓગસ્ટ સુધી સૈનિક સંવેદના પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે વિદ્યાકુંજ સંકુલ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી। શૈક્ષણિક કાર્યની સાથે બાળકોમાં માનવ સેવા, રાષ્ટ્ર સેવાની ભાવના ખીલે તે માટે આ પખવાડિયું ઉજવાઈ રહ્યું છે, જે અંતર્ગત વિદ્યાકુંજ સંકુલ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। શાળાના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના બાળકો સાથે જુદા જુદા રૂટ પર તિરંગા યાત્રા યોજાઈ હતી। આ યાત્રામાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય અને ટ્રસ્ટીઓ સહિત તમામ લોકો જોડાયા હતા। આ રેલીમાં બાળકોએ બેનરો સાથે અને નારા લગાવી રાષ્ટ્રપ્રેમની ભાવના ફેલાવી હતી। રેલી શાળાએથી નીકળી વિદ્યાકુંજ સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રગીત સાથે સૌએ સલામી આપી હતી। આ રેલી શાળા સંકુલના તમામ સભ્યો જોડાયા હતા। આ સાથે આ પખવાડિયામાં અન્ય વિવિધ કાર્યક્રમો પણ ઉજવવામાં આવનાર છે। વિદ્યાકુંજ સંકુલ દ્વારા 15 ઓગસ્ટની ઉજવણી કુલ 15 કાર્યક્રમો દ્વારા કરવામાં આવનાર છે। આજના પ્રથમ દિવસે તિરંગા યાત્રા અમારી વિદ્યાકુંજ ગુજરાતી માધ્યમ, વિદ્યાકુંજ અંગ્રેજી માધ્યમ, વિદ્યાકુંજ હિન્દી માધ્યમના ત્રણેય સ્કૂલના 2000 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે તિરંગા યાત્રામાં જોડાયા છે। આ પખવાડિયું અમે સૈનિક સંવેદના પખવાડિયું તરીકે ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે 15 પ્રકારના વિવિધ કાર્યક્રમો, રચનાત્મક કાર્યક્રમો દ્વારા દેશના લોકોને, વિદ્યાર્થીઓને અમે સંદેશ આપવા માંગીએ છીએ કે જે સૈનિકો સરહદ પર આપણી રક્ષા કરે છે, રાત દિવસ તડ તડકામાં આપણી રક્ષા કરે છે, પરિવારથી દૂર રહીને આપણી રક્ષા કરે છે, તેમના માટે પણ આપણી કઈ ફરજ છે, ત્યારે એ ફરજનો અહેસાસ કરાવવા અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। વિશેષ સ્વરૂપે આજે સવારે 9:30 કલાકથી તારીખ 3 સુધી 9:30 કલાક સુધી 48 કલાક રાખડી રેટિયા પર સૂત્ર કાઢીને રાખડી બનાવવાના છીએ અને પ્રત્યેક વિદ્યાર્થી, વાલી અને મિત્ર મંડળ 5-5 વ્યક્તિને રાખડી બાંધશે અને એને સંવેદના વ્યક્ત કરશે કે નાગરિક તરીકે અમારી દેશના સૈનિક માટેની કઈ ફરજ છે, અમે હંમેશા તેના માટે ઊભા રહીશું, રાષ્ટ્ર ભાવના માટે પણ અમે કાયમ માટે ઊભા રહીશું। વરાછા અશ્વિનીકુમાર રોડ પર આવેલ મોબાઈલ રિપેરિંગની દુકાનમાંથી 15 મોબાઈલની ચોરી કરી નાસી જનાર 2 ચોરને પોલીસે ઝડપી લીધા। અશ્વિનીકુમાર રોડ પર ધરમનગર સોસાયટીમાં રહેતા ભૌતિક લાંગણોજા હાલ પટેલનગરમાં મારુતિ મોબાઈલ નામે દુકાન ધરાવે છે। શનિવારે રાત્રે તસ્કરો દુકાનનું શટર ઊંચું કરી તેમાંથી 28,000ના 15 મોબાઈલ અને LED મોનિટર ચોરી ગયા હતા, જેને લઈ વરાછા પોલીસને ફરિયાદ મળતા પોલીસે 2 ચોરને પકડી પાડ્યા હતા। પોલીસે દશરથ ગોસાઈ અને સુરેન્દ્ર ગુર્જરની ધરપકડ કરી છે। હાલ બંને ચોરને લઈને આગળની કાર્યવાહી ચાલી રહી છે। અમરોલીના સાંઈ સહકાર સેવા સમાજ દ્વારા આઝાદીના ક્રાંતિકારી લોક સાહિત્યકાર અને શાયર એવા અન્નાભાઈ સાઠેની આજે 97મી જન્મજયંતિ નિમિત્તે આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ભંડારાનું આયોજન કરાયું હતું।
આ શોભાયાત્રા અમરોલી પોલીસ સ્ટેશનથી નીકળી મહાદેવ મંદિરેથી નીકળી હતી, જે શ્રીરામ ચોક થઈ SMC કોસાડ આવાસ ખાતેના કોમ્યુનિટી હોલ ખાતે પૂર્ણ થઈ હતી. આજના કાર્યક્રમમાં સંત સીતારામદાસ બાપુ, ધર્મેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઉદ્ઘાટક તરીકે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, અનિલભાઈ બિસ્કીટવાળા, સાંઈ સહકાર સેવા સમાજના પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો પણ હાજર રહ્યા હતા. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. રાજ્યમાં ભારે વરસાદના કારણે એસટી નિગમની આવકમાં 3.5 કરોડની ઘટ નોંધાઈ. દેશના પ્રથમ નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ આપ્યું રાજીનામું. જિનપિંગ બાદ જાપાની PM સાથે મોદી અમદાવાદ રિવરફ્રન્ટ પર લેશે ડિનર. અને સેનાને મળી કાશ્મીરમાં મોટી સફળતા, લશ્કરે તોયબાનો ચીફ કમાન્ડર ઠાર મરાયો. સમાચારો વિગતે જોઈએ. ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે સંપૂર્ણ જનજીવન ખોરવાઈ ગયું હતું, ત્યારે રાજ્યની જીવાદોરી એવી એસટી બસના પૈડા પણ થંભી ગયા હતા. સૌપ્રથમ દક્ષિણ ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત અને છેલ્લે ઉત્તર ગુજરાતમાં વરસાદે ભારે તારાજી સર્જી. મુશળધાર વરસાદના કારણે રાજ્યના સંખ્યાબંધ ગામડાઓમાં 20 ફૂટ સુધીના પાણી ભરાયા હતા, જેના કારણે એસટી બસ સેવા સંપૂર્ણ ઠપ થઈ ગઈ હતી. અને આના કારણે માર્ગ અને વાહન વ્યવહાર નિગમને આશરે 3.5 કરોડથી વધુ રૂપિયાની આવકમાં નુકસાન થયું છે. નિગમના સૂત્રો કહે છે કે પૂરગ્રસ્ત સ્થિતિના કારણે બસ સેવા ગામડાઓ સુધી પહોંચી શકી નહોતી, પરંતુ મોટાભાગના હાઈવે રૂટ પર બસો દોડી શકાઈ હતી. આશરે 15 દિવસ સુધી બસ સેવા બંધ રહેવાના કારણે નિગમને અપ્રત્યક્ષ કહી શકાય તેવું લગભગ 3.5 કરોડ રૂપિયાની આવકનું નુકસાન થયું છે. આ ઉપરાંત 8 જેટલી બસો પાણી ભરાવાના કારણે સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી, જેના સમારકામ પાછળ 28 લાખનો ખર્ચ થયો હતો. વરસાદના કારણે ઘણા બસ ડેપોને પણ નુકસાન પહોંચ્યું હતું. નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું કે હું એજ્યુકેશન ફિલ્ડમાં પરત જવા માંગુ છું. 31 ઓગસ્ટ તેમના કાર્યકાળનો છેલ્લો દિવસ હશે. દેશની નીતિ અને વિકાસ પ્રક્રિયાને નવી દિશા આપવા માટે મોદી સરકારે યોજના આયોગ ખતમ કરીને નીતિ આયોગની શરૂઆત કરી હતી. પનગઢિયાને 5 જાન્યુઆરી 2015ના રોજ નીતિ આયોગના ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. ખુદ વડાપ્રધાન મોદીએ નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ તરીકે તેમની પસંદગી કરી હતી. વિશ્વના સૌથી અનુભવી અર્થશાસ્ત્રીઓમાં તેમની ગણના થાય છે. પનગઢિયાએ તેમના ફેસલા અંગે PMને જાણ કરી દીધી છે. જોકે વડાપ્રધાન મોદી હાલ આસામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પર હોવાથી તેમના રાજીનામા પર કોઈ નિર્ણય થઈ શક્યો નથી. ભારતીય અમેરિકન અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયા નીતિ આયોગના ઉપાધ્યક્ષ બન્યા તે પહેલા કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા અને ત્યાં ઇન્ડિયન પોલિટિકલ ઇકોનોમી ભણાવતા હતા. આ પહેલા તેઓ ADBના મુખ્ય અર્થશાસ્ત્રી હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો બે સપ્ટેમ્બરમાં ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાત અને જાપાન વચ્ચેના વેપાર સંબંધો વધારવા આ મુલાકાત ઘણી મહત્વની બનશે. ચીનના વડાપ્રધાન જિનપિંગ સાથે નરેન્દ્ર મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ પર કરેલી ડિનરની જેમ જ રિવરફ્રન્ટ ખાતે જાપાનના વડાપ્રધાન સાથે ડિનર ડિપ્લોમસી થશે. ગુજરાતના મુખ્ય સચિવ ડોક્ટર જયંત સિંઘ તાજેતરમાં જ જાપાનની મુલાકાતે જઈ આવ્યા છે. તેમની સાથે ઉદ્યોગ અને ખાણ સચિવ મનોજ કુમાર દાસ, GIDCના MD ડી થારા પણ જાપાન ગયા હતા, જ્યાં તેમણે ટોક્યો, ઓસાકા જેવા 4 મોટા ઔદ્યોગિક શહેરોમાં ઉદ્યોગપતિઓને મળીને ગુજરાતમાં મૂડી રોકાણ માટે વાત કરી હતી. જાપાનના વડાપ્રધાન સપ્ટેમ્બરમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેઓ ગાંધીનગર ખાતેની જાપાન સરકારની સંસ્થા જેટ્રોનું કદ વધારવા માટે અને ગુજરાત સાથે વધુ મૂડીરોકાણની ચર્ચા કરવા ભારત અને જાપાનના વડાપ્રધાન વચ્ચે ખાસ બેઠકો યોજાવાની છે. દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીરોકાણની તકો વધુ હોવાથી નરેન્દ્ર મોદી પણ અન્ય વિકસિત દેશના વડાપ્રધાન સાથેની બેઠકો પણ ગુજરાતમાં જ ગોઠવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની સેનાને માહિતી મળી હતી, જેના આધારે સવારથી સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. આ એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન લશ્કરે તોયબાનો કમાન્ડર અબુ દુજાનાને સેનાના જવાનોએ ઠાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે અબુ દુજાના પર ₹35 લાખનું ઇનામ હતું.
વળી અબુ દુજાના સાથે અન્ય એક આતંકીને પણ ઠાર કરવામાં આવ્યો છે। થોડા દિવસો પહેલા કાશ્મીરના કુપવારામાં માછિલ સેક્ટરમાં શીખ રેજિમેન્ટના એક જવાનનું આતંકીઓએ માથું કાપીને હત્યા કરી હતી, જે અંગે સેનાને માહિતી મળી હતી કે આ ઘટના પાછળ પાકિસ્તાન આર્મી સાથે લશ્કરે તોયબાના ટોચના કમાન્ડર અબુ દુજાનાનો પણ હાથ છે। તેના મૃતદેહને પણ તેણે ક્ષત વિક્ષત કર્યો હતો। સેનાને પુલવામાના હકરીપોરા ગામમાં 3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી। આ દરમિયાન સેનાને લશ્કરના આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું, જેમાં સેનાએ અબુ દુજાના સહિત અન્ય એક મળીને 2 આતંકીઓને મારવામાં સફળતા મેળવી છે। અને હવે સમાચારોના અંતે ફરી એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। વરાછાની રહેણાંક સોસાયટીમાં ચાલતા હીરાના કારખાનાઓ બંધ કરાવવા મહિલાઓનો હોબાળો, તાળાબંધી કરી। ખટોદરામાં માતાજીના નામે ધતિંગ કરતા ઠગ તાંત્રિક સામે અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ। અડાજણના ગૌરવપથ રોડ પરથી દારૂ ભરેલી કાર સાથે 3 બુટલેગર પકડાયા। પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ મેળવવા બેંકોમાં લાઈનો લાગી। રઘુકુળ માર્કેટના વેપારી ખેતાન પિતા પુત્રો વિરુદ્ધ વધુ એક છેતરપિંડીની ફરિયાદ, 2 વેપારીઓને 1.15 કરોડનો ચૂનો ચોપડ્યો। અને શહેર પોલીસ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીનો કરાયો પ્રારંભ, યોજાઈ વિશાળ રેલી। આ સાથે રિયલ સમાચાર પૂરા કરીએ, ફરી મળીશું, નમસ્કાર।